હવે સત્રની આગળ વધારતા બહેનો પોતાના સ્થાન પર બેસી જશે. સવારથી આપણે આધ્યાત્મિક, પુરાણ, વેદ, ઉપનિષદ, જ્યોતિષની ચર્ચા થઈ. તો આમાં મેષ રાશિ વાળા કેટલા હાથ ઊંચા કરો તો? વૃષભ રાશિ વાળા, મિથુન, કર્ક વાળા બહુ ઓછા, સિંહ, કન્યા રાશિ, તુલા, વૃશ્ચિક, ધન 1 2, મકર, કુંભ, મીન. હવે માર્ક કરો તમે કે અમુક રાશિવાળા ઓછા આવ્યા છે. અમુક રાશિવાળા મનો મીન રાશિવાળા સૌથી વધારે છે, ધન રાશિવાળા સૌથી વધારે છે, કર્ક રાશિવાળા સૌથી વધારે છે. તો એનું કારણ શું? વાદે વાયદે જાય તે તત્વો બોધ. તો એનો મતલબ એવો થાય કે ગ્રહારાજ્યમ પ્રયશ્ચંતી ગ્રહારાજ્યમ વરંતી ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર. બાલબોધની અંદર લખ્યું છે આલાઈ મિશ સંજ્ઞક બાબા વૃક્ષ ભુચ્યતે કાશાકા મિથુનમ દ્રપ્તા ડાહા કર્કટ ઉચ્યતે માતા સિંહશ્ચ પાઠાણા કન્યકા કથ્યતે બુધે. 12 રાશિના 12 અક્ષર બતાવવામાં આવેલા છે, પણ એ સ્થૂળ છે. એના પછી અવકડા ચક્ર, ચૂચે ચોલા, અશ્વિની, લુલે લોલા, ભરણી નક્ષત્રના 4 ચરણ અને 4 ચરણના આધારે 4 અલગ અલગ પ્રકારના નામ અને એના આધારે વિંશોત્તરી મહાદશા અને એના આધારે ઘડાતું ભવિષ્ય. આ સરળ જ્યોતિષ છે. આકાશવાણીના એક સારા અહીં અમદાવાદની અંદર ડિરેક્ટર જયારે જ્યોતિષની વાત થઈ કે ભાઈ જ્યોતિષનો કોઈક વિષય તમે આકાશવાણી ઉપર દૂરદર્શન બોલો ને, બીજી બધી ચેનલોમાં તો અમે બધા સાદિક ચેનલોમાં ફરીએ છીએ. તો મને કહ્યું કે આશ્લેષા નક્ષત્રમાં, જ્યેષ્ઠા નક્ષત્રમાં, મઘા નક્ષત્રના છેલ્લા ચરણમાં અને મૂળ નક્ષત્રની પૂજા શા માટે કરવામાં આવે? બીજા બધા નક્ષત્રોને સારા કેમ માનવામાં આવે? ત્યારે એ જે સ્થળે જે સીટ પર બેઠા છે એ કેટલો નોલેજેબલ માણસ કે જેને આ જ્ઞાનની ખબર છે. અને આપણે બધાએ ગુરુજીએ કહ્યું એ પ્રમાણે ત્યાંથી જોઈ લઈએ સિંહ રાશિ વાળાનું કેવું રહેશે, વૃષભ રાશિ વાળાનું કેવું રહેશે. માલા માલ તિજોરી તમારી થવાની છે, પણ આ ખાટલામાં પાંગતના વાંધા છે. આ બે જણા ભેગા થઈ જયારે પાંગત ખેંચાય છે, તો આમાં માલામાલ તિજોરીમાં નાખવું શું ગોદડા? પણ છતાંય આપણને એમાં શોખ છે. સમાચારોમાં, પેપરોમાં એક સારા એક વ્યંગકારે બોલેલા, અહીંયા અશોક ભટ્ટ પણ આપણા ગુજરાતના પ્રસિદ્ધ હાસ્યકાર, કે પેપર માણસ બે જ માટે ખરીદે છે. એક તો કોઈ બેસણાની જાહેરાત હોય અને બીજું રાશિ ભવિષ્ય માટે, અને બીજું 3 વસ્તુ સાચી હોય. પેપરની અંદર 3 વસ્તુ સાચી હોય, એમાં 2 વસ્તુ ખાસ સાચી હોય. એક બેસણાની જાહેરાત અને ઉપર લખેલી તારીખ, બાકી બધું. તો આ 27 નક્ષત્રની અંદર 12 રાશિ 360 અંશનું ભચક્ર એટલે આકાશ કાલ પુરુષની કુંડળી. સહસ્રશી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિ ભૂમ સર્વત સ્મૃતવા તેપતિશત સાંગુલમ. પછી વાત પુરુષ એ વેદ ભૂમ સર્વંજત ભૂતંજસ્ય ભાવ્યમ ઉદામૃત શેષાનો જગન્નેના. વાંચી નાખ્યું, જોઈ નાખ્યું, સાંભળી નાખ્યું, સારું લાગ્યું. તો કાલ પુરુષની કુંડળીમાં જોવા જઈએ
27 નક્ષત્રની અંદર જે નક્ષત્ર ક્ષતિગ્રસ્ત હોય અને એક નક્ષત્રની મહાદશા જ્યારે આવતી હોય ત્યારે વ્યક્તિને રોગ લાગુ પડે છે. ડોક્ટર ત્યારે કહે છે કે આને આ રોગ છે અને જન્મકુંડળી બનાવતાની સાથે સારો જ્યોતિર્વિદ એમ કહે છે કે આને આ સમય દરમિયાન આવા રોગની સંભાવના છે. તો સાચો ડોક્ટર કે સાચો જ્યોતિષી? એક ડોક્ટરોની સભા હતી, બહુ સરસ રમૂજી વાત છે, તમને મજા આવશે. બધું ભોજન સમારંભ ચાલતો હતો, બધાના હાથમાં થાળીઓ હતી, બેઠા બેઠા ઉભા ઉભા જેને જે પ્રમાણે ખાવું હતું એ પ્રમાણે ખાતા હતા. અને એમાં કોઈ પીરસવા વાળો વ્યક્તિ આમ આવતો હતો, એવા સમયે થોડોક આમ લંગડાતો હતો. એટલે ની રિપ્લેસમેન્ટ વાળા ડોક્ટરે એવું કીધું કે ભાઈ આને ક્યાંક હાડકાની તકલીફ છે, ની રિપ્લેસમેન્ટની કંઈક તેની જરૂરિયાત છે. બીજો કે ના ના, આ તો હાડકાનો રોગી છે, એની અંદર જે ફોસ્ફરસ હોવું જોઈએ હાડકાની અંદર નથી. આવી અલગ અલગ પ્રકારે દરેક શાસ્ત્રોના ડોક્ટરોએ વાતો કરી કે આનો રોગ હકીકતમાં છે શું, કેમ લંગડાતો આવે છે. એને પાનની તકલીફ છે, ઘૂંટણની તકલીફ છે, પીઠની તકલીફ છે, ઢીંચણની તકલીફ છે, પગની તકલીફ છે, નસો ખેંચાય છે જેના કારણે એનો પગ ખેંચાય છે. શું તકલીફ છે? અલગ અલગ પ્રકારના 7 થી 8 જે ડોક્ટરો, સારા સારા એમડી ડોક્ટરોએ, MS ડોક્ટરોએ જયારે આ બધા વાતો કરતા હતા ત્યારે પેલા ગરધણી જે ડોક્ટર હતો એને બોલાવ્યો, મોટી હોસ્પિટલ ચલાવતો હશે, તો કીધું ભાઈ આ પેલા વ્યક્તિને બોલાવો ને, અમારે થોડું કામ છે એનું. પેલા વ્યક્તિને બોલાવ્યો, ભાઈ આપણે જે હોય તે નક્કી કરીએ કે શું તકલીફ હશે. બોલાવ્યો એને, બોલાવીને પૂછ્યું તું લંગડો કેમ ચાલે છે, તને કયા પગની કયા તકલીફ છે? સહજ રીતે પેલા એ હળવેકથી એટલું કીધું કે મારા પગના ચપ્પલની પટ્ટી તૂટી ગઈ છે. જુદી જિંદગી છે બીજા છે અને જુદી બંદગી છે નમાજે છે. એક સમંદર થયું એટલે શું, જુદા છે મુસાફર જહાજે. તમે કેમ ગાફિલ, હજુ એસો ગાફિલ, બદલે આ સમય ટકાજે. સાચા વૈદિક જ્યોતિષ તરફ વળો ના તો બધી તિજોરીઓ ભરેલી જ રહેશે. કયા નખ રંગવાથી, કેવા કલરના નખ રંગવા જોઈએ. હવે સવારના તિલકની વાત થઈ ને, ઘણા મને ટીવીની અંદર વીટીવીમાં ગુરુજી એક કાર્યક્રમ આવે છે અમારો 9 થી 10 અને 15 વર્ષથી ચાલે છે, 1 નંબર પર ચાલે છે. એનો ખૂબ જ લગભગ 6 લાખથી વધારે દર્શકો છે. એના ઘણા બધા દર્શકો પણ આમાં હશે. સવારમાં 9 થી 10 1 કલાક આવે. એમાં મને પૂછ્યું કે મારો સ્વભાવ બહુ ગરમ રહે, તો મેં તમે તિલક કરો છો? તો કે હા. મેં શેનો કરો છો? ચાંદલો લગાવીશ. મેં તો ચાંદલાની પાછળ જે કેમિકલ આવે છે એ તમારા આગના ચક્રને દૂષિત કરે છે અને એટલે 12 મહિના પૂરો તમારા તાળવે રહે. હે ઘણા વખત પૂછે કે આ લોટ ક્યાં, તમે ઘરવાળાને પૂછો કે આ લોટ તમે ક્યાં કે દળાવ્યો? ઘરવાળામાં દુઃખી થઈ ગઈ, લોટ ક્યાં દળાવ્યો? ખખડાયો. અરે પણ કારણ શું છે એમ કોને? અરે કઈ ઘંટીએ તમે લોટ દળાવ્યો છે, બધી રોટલી મારી બળી જ જાય છે. મેં કીધું આ પેલા તિલકનું કારણ છે. તિલકમ વિપ્ર હસ્તે માતૃ હસ્તે ભોજનમ. જયારે એ હાથની ત્રીજી આંગળી છે, સૂર્યની આંગળી છે, અને સૂર્યની આંગળી વડે જયારે આજ્ઞા ચક્ર પર તિલક કરવામાં આવે તો એ તિલકની અંદર કંકુ એટલે શેનું બનેલું હોય? જેમાં ચૂનો હોય અને જેમાં હળદર હોય એ મિક્સ કરી અને જે પ્રમાણે ત્રિપુંડા થતો જે આપણે ચાંદલો કરીએ એ સાચો ચાંદલો છે. અને એટલા માટે કહેવાય છે કે બ્રાહ્મણ જો તિલક વગરનો હોય તો એ અધૂરું ગણાય છે. આ જ્યોતિષની અંદર ભણેલી બધી વાતો છે, બરોબર. પણ હવે આપણે એન્કરોથી આટલું બધું બોલાય નહીં. આ તો વળી મને એમ થયું લાવો હું થોડોક લાભ લઉં.